પલસાણાના અમલસાડી નજીક નેશનલ એક્સપ્રેસ વે પરથી ₹81.32 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ સુરત. તારીખ 18 જુલાઈ. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે પલસાણા તાલુકાના અમલસાડી ગામની હદમાં મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે પર કાર્યવાહી કરીને ટ્રકમાં સંતાડી લઈ જવાતો આશરે 61.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹81,32,150નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ અને સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણીના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે RJ50GA 3171 નંબરની ટાટા ટ્રકને અમલસાડી નજીક રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી 40,800 બોટલ ટીન વિદેશી દારૂ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો કર્ણાટકમાંથી ભરી વડોદરા તરફ લઈ જતો હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલ આરોપી રમેશભાઈ ઘેવરરામ બિશ્નોઈ, ઉંમર 40 રહે. કાકાણી ગામ, જુંબેસરનગર, તાલુકો લુણી, જિલ્લો જોધપુર, રાજસ્થાન. કર્ણાટક સુધી દારૂ પહોંચાડનાર અજાણ્યો ચાલક સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની પોલીસ શોધખોળ ચાલુ છે. આ સફળ કામગીરી એલસીબી સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી, PSI HC મસાણી તેમજ તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ બજાવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જયભાઈ બગિયા, સુરત.